તો જૂનાગઢના એક બાજુ વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદની વચ્ચે સૌથી મોટો ખુલાસો કે તમારા પગ નીચેથી જમીન વહી જાય. એક બાજુ આપણે સનાતન ધર્મની વાત કરીએ, હિન્દુની વાત કરીએ અને કિશન, બીજી બાજુ એ પ્રકારે લાંછન લગાવતા વિડીયો અત્યારે સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈને તમને એમ થઈ જશે કે આ સાધુ સંત કે બાવા નથી, આ બાવાના રૂપમાં ફરતા શોખીન નશેડી વ્યભિચારી આવા બધા લોકો છે. આજે મહિલાએ પોતાની પીડા કીધી છે ને, આ પીડા જોઈને સાહેબ મને એમ થઈ ગયું કે કદાચ આ દીકરી એના ઉપર શું વીતતી હશે. કેસરી કપડામાં ફરતા શેતાનોને ઓળખી જજો, કારણ કે હું નહીં, હવે જે તમને વિડીયો અને જે સમાચાર બતાવવા જઈ રહ્યો છે ને એ સમાચાર જોઈને તમને દુઃખ થશે કે આપણે કેસરી કપડા વાળા આ બાવાઓને પગે લાગીએ છીએ, આપણે એમને વંદન કરીએ છીએ. સાહેબ અમે કરીએ છીએ. સાધુ સંતો, એક બાજુ આપણે સનાતન ધર્મની વાત કરીએ, સનાતન ધર્મનો ભગવો આખી દુનિયામાં લહેરાય તેવી વાત કરીએ ને કેવા પ્રકારે સંતોજી જૂનાગઢનો ગાદીનો મન થાય ત્યારે લગ્ન કરવાનું, મન થાય ત્યારે સંત બની જવું. જૂનાગઢના ગાદીનો વિવાદની સાંજ નથી પડ્યો ત્યાં એક એવો વિડીયો વાયરલ થયો. અને હરિગીરી જેનું નામ છે, હરિગીરીની આજુબાજુ આ સંત આ ફરતો તો આને હું સંત તો કહેતો નથી, અસામાજિક તત્વો, વ્યભિચારી, ગોવિંદગીરી નામ છે, આનામાં ગોવિંદનું એક પણ લક્ષણ નથી. આ બધા કરુગીરી છે, વ્યભિચારીગીરી છે. દીક્ષિત, આવા લોકોને ઓળખજો, કારણ કે તમારે મજા આવે ત્યારે ભગવા, માણસગીરી મજા આવે ત્યારે ભગવા કાઢે, મજા આવે ત્યારે ભગવા પહેરી લઈએ. અને આ વધુ એક વિડીયો જૂનાગઢ વિવાદ વચ્ચે પાખંડી સતનો સૌથી મોટો પર્દાફાશ અત્યારે અમે તમને કરવા જઈ રહ્યા છે. હરિગીરી સાથે ફરતા એક કથિત વ્યક્તિ જેનો વિડીયો વાયરલ થયો છે ન્યૂઝરૂમ પર. પાખંડી સંતનો સૌથી મોટો પર્દાફાશ અત્યારે અમે તમને કરવા જઈ રહ્યા છે. જૂનાગઢના સાધુનો વડોદરાની યુવતી સાથેનો વાયરલ વિડીયો છે તે અત્યારે થયો છે અને સૌથી મોટો ખળભળાટ, યુવતી સાથે સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી અને 7 મહિના સુધી સંબંધ રખા. યુવતીએ સાધુ સાથે હારતોરા કર્યા. વિડીયો, ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા. મહંત ગોવિંદગીરી મહારાજે છેતરપિંડી કર્યાનો પણ યુવતીએ આરોપ છે તે લગાવ્યો. યુવતી પાસેથી 50,000 પડાવ્યા. ત્યારથી મહંત ગોવિંદગીરી છે તે ફરાર થઈ ગયો. યુવતીનો નંબર પણ બ્લોક કરી સાધુ પંજાબ કે હરિયાણા ફરાર થઈ ગયો. આ દ્રશ્યો તમને જોઈ શકાય છે કે સંસદી કેજ આ એક સાધુ છે કે જે જૂનાગઢનો સાધુ હોવાની વાત છે. સનાતન ધર્મને લાંછન લગાવતો વિડીયો છે તે અત્યારે કિશન વાયરલ થયો છે. આ દ્રશ્યો પરથી એમ લાગે છે કે આ ગોવિંદગીરી નહીં, આ કરુગીરી, લુખ્ખાગીરી, અસામાજિક તત્વો. સાહેબ, આ જૂના અખાડાનું નામ એ વટાવે છે કે હું જૂના અખાડા સાથે જોડાયેલ. ઇન્સ્ટાગ્રામ ઉપર જે વિડીયો મૂક્યા છે ને, સાલા નફટ, ગોવિંદ તારું નામ બદલી નાખ, તને ગોવિંદ નામ રાખવાનો કોઈ અધિકાર નથી. અને મહિલા સાથે અર્ધનગ્ન હાલતમાં તસવીરો મૂકી છે. સાહેબ, કોઈ સંસારિક વ્યક્તિ પણ આવી તસવીરો ના મૂકે. દીક્ષિત, તમે આ દીકરીની જિંદગી બગાડી નાખી છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમે પંચનામ 10 અખાડાનું નામ લ્યો છો સાલાઓ, અને આ પ્રકારના ધંધા કરો છો. તો તમને કોણે કહ્યું હતું કે તમે સાધુ બની જાઓ, તમે લંપટ લીલાવો કરો? હરામખોરોની સંખ્યા વધી રહી છે. કેસરી કપડાને લજવતો આ ગોવિંદ છે, જેને કેસરી કપડા પહેર્યા છે, પોતાની જટા વધારી છે, ચાંદલો કર્યો છે. આવા તત્વોને ઓળખો સાહેબ, કારણ કે સ્ક્રીન ઉપર તમે જો કેવા પ્રકારના અમારે યુવતીને બ્લર કરવી પડી. આ દ્રશ્યો તો જો, કપડા જટા રાખી છે, આ શોભે છે. કેવાની જટા ભાઈ? તારે આ ધંધા કરવાના જ ભાઈ. જૂનાગઢના સંતો કેમ બહાર નથી આવતા? તમે ગાદીના વિવાદ માટે બહાર આવો છો, ગાદી બચાવવા બહાર આવો છો, ગાદી પર કબજા કરવા માટે બહાર આવો છો. આ જોઈ લે કિશન, એકબીજાના હારતોરા પહેરી લગ્ન કરે. અરે દીક્ષિત, 6-7 મહિના સુધી રિલેશનમાં રહ્યા ભાઈ, અને મહિલાનું કેવું છે કે મારા 50,000 રૂપિયા લઈને આ ભાગેડું અહીંથી ભાગી ગયો છે. પંજાબ, હરિયાણા, હરિગીરીની આજુબાજુ ફરતો તો એના પણ વિડીયો જોયા. ઇન્સ્ટાગ્રામ ઉપર 1,00,000 થી 32,000 તો આ ભાઈના ફોલોવર છે સાહેબ. અને રીલ બનાવે. મારે કેવું છે સંતોને, આ બધું કરતો તો ત્યારે તમે ક્યાં હતા? અને આવા રીલ બનાવીને આવા જેમ ફાવે અને તમને દેખાતું નતું ભાઈ. અને તમે અમારો વિરોધ એટલે છે કે સામાન્ય માણસ તરીકે 50,000 નું કરી ગયો ને તોય બોલે, પણ તમે પંચનામ 10 અખાડાનું નામ લ્યો, તમે હિન્દુત્વ સનાતન ધર્મને સાધુનું નામ લ્યો, અને સાથે આવા ધંધા કરવા નીકળી પડો છો તમે. આના માટે તમે ભગવા કપડા પહેર્યા છે કે તમે આમ કરીને હિન્દુની યુવતીને તમે ભગાડી જાઓ, તેના સાથે લગ્ન કરી લ્યો, તેને તમે લાલચ. એટલે આ સિસ્ટમ શું? મજા આવે ત્યારે સંત રહેવાનું, અને મજા આવે ત્યારે કોઈ મહિલા સાથે પરણી જવાનું, ફરી મજા આવે તો સંત થવાનું. અરે નાલાયક ગોવિંદ, આવા લોકોને ઇજ્જત ઉતારીને રોડ પર કાઢવા જોઈએ.
તમે અને કિશન અને આના કેસરી અને કપડા કેસરી કાઢી કપડાં પહેરીને- વગર કપડે ફેરવવો જોઈએ આને જુનાગઢની બજારમાં, કેસરી કપડાં તો ખબર પડે કે પહેરીને સનાતનની તાકાત શું છે કેવા સાહેબ. કાંડ કરે કેસરી કપડા પહેરીને, ઈ તો તમે જો. એક બાજુ કેસરી કપડા, માથે છટ્ટા, મોટી દાઢી. આ કેવા માટે જે ભગવા પહેર્યા તમે? આ ક્યાં છે બધા સંતો? હું પૂછું છું હરિગીરી બાપુ, તમારી આજુબાજુ ફરતો તો ને, કેમ આને તમે ફટકાર્યો નહીં? કેમ આને કાઢી ના મૂક્યો? આજે ભાગતો ફરે છે. સાધુના સ્વાંગમાં ફરતા બધાને ઓળખી જાજો સાહેબ. આપણી પણ મા બેન દીકરીઓને લઈને આપણે સાધુને વંદન કરાવીએ છીએ, સંતને વંદન કરાવીએ છીએ, મંદિરોમાં લઈ જઈએ છીએ, આશ્રમોમાં લઈ જઈએ છીએ. આવા નફ્ફટ ગોવિંદોને ઓળખજો, આ નફ્ફટ ચેલો, નફ્ફટ ગોવિંદગીરી. અને આ ધંધા કરવા હાટુ ભાઈ તું ગયો તો, આ ધંધા કરવા હાટુ તું સાધુ બન્યો તો, અને હવે આપણે ઘરનાને સાધુ સંતો પછી કેમ લઈ જવા? કોણ સાચું, કોણ ખોટું, કોણ પાખંડી, કેમ તમારે સમજવું? કારણ કે આ જ પ્રકારના ગોવિંદગીરી કિશન આખા ગુજરાતમાં ફરી રહ્યા છે. અને બસ મજા દીક્ષિત, તું એની ઇન્સ્ટાગ્રામની રીલો જો, તને ખબર પડશે કે આ સાધુ છે કે કોઈ મોડલ છે ભાઈ. અને અવાજ ઉઠાવો કે કેમ ભાઈ સંતે મોબાઈલ ના રાખવું, અમારા સોશિયલ મીડિયા ના વાપરવું? વાપરો, ધર્મ માટે વાપરો ભાઈ. તમને કોણ ના પાડે છે? અખાડો બનાવી દીધો છે, વ્યસનનો અખાડો, રાજકારણનો અખાડો. આવા લોકોને દીક્ષિત કોણ હિંમત આપે છે? આવા લોકોને કોણ એ ભાઈ ફૂલ સ્ક્રીનમાં બતાવો, આમની જે લીલા છે ફૂલ સ્ક્રીનમાં બતાવો, પાખંડીની લીલા પાખંડીને બતાવો. બતાવો. જોઈ લ્યો, સાધુના વેશમાં શેતાન છે ને પાખંડી છે કે કેવા પ્રકારના ધંધા છે તે કરીને ફરે છે. કોઈ યુવતીને પોતાની જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યા બાદ અમે નથી બોલી શકતા તેવા શબ્દો, નથી બતાવી શકતા તેવા પ્રકારના વિડીયો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં. કે કિશન જાણે કોઈ ફોટોશૂટ કરો તો પ્રી વેડિંગ કે પોસ્ટ વેડિંગ કહેવાય, અને રીલો બનાવે, ગાડીમાં ફરે. ભાઈ જાહેર કરવાના. અને દીક્ષિત આ બધું જ જાહેર હતું તો આ સિનિયર સંતો ક્યાં હતા? ક્યાં હતા જુનાગઢના સંતો કે જે ગાદી માટે ઝઘડે છે? આને કેમ તમે વસ્ત્રો ઉતારીને કાઢી ના મૂક્યો કે ભાગ સાલા? નામ ગોવિંદગીરી અને ધંધા કરવા લંપટગીરીના, અને પંચનામ 10 લંપટગીરીના ધંધા કરવા. છે કે તારું કામ શું કે પંચનામ 10 અખાડા. જોઈ લ્યો આ સાધુ, આ શું નહીં કરતા? અને કિશનને સાધુ કેવું? આ પાખંડી જોઈ લ્યો, પાખંડીને ભાઈ તમે. પાખંડીથી ગયેલો શબ્દ હોય તો કોઈ આમના માટે વાપરો. આ ધંધા કરવા ભાઈ સાધુ બન્યા હતા, મહિલાઓ સાથે મોજ કરવી. અરે ભાઈ આ ધંધા કરવાતા તો સંસારમાં પડ્યો રહ્યો. હું કરવા અમારા સનાતન ધર્મને લજવવા નીકળો તું ગોવિંદ, અને તને ગોવિંદગીરી નામનું તો નામ જ સોંપતું નથી. દીક્ષિત મને એમ થાય કે આની જટા કાપી, આનો તિલક બિલક ઉતારી, આના કેસરી કપડા કાઢીને અને જુનાગઢથી કાઢી કેમ ન મૂક્યો સાધુએ? મારો સવાલ આ છે દીક્ષિત. તમે ગાદી માટે જેમ ફાવે એમ ઝઘડા કરો, તમે ગાદીના કબજા કરવા પહોંચી જાઓ, તમને મજા આવે ત્યારે તમે ગમે એના વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી દો. કેમ તમને ગોવિંદગીરી ન દેખાડો? એ મહિલાની વેદના મારે તમને સંભળાવી છે કે મહિલાની વેદના શું હતી, પૈસા પડાવી જાય એવી વેદના હતી. પ્રદીપ, એ મહિલાની વેદના સંભળાવો. ભેળવી આ બાબતે, અને એમાંથી મને એમને એ કર્યું, માઇન્ડ વોશ કરીને. લગ્ન થયા તો બંને પરિવારની સહમતી એમના કોઈ પરિવારમાં છે જ નહીં. ના, એમના પરિવારમાં કોઈ છે જ નહીં. સાથે ક્યાં રહેતા હતા ભાઈ? એકચ્યુઅલી ગુજરાતમાં તો 2 મહિના જેવું રહ્યા છે, વડોદરામાં, અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છે. કેવી રીતે રહેતા હતા? રેન્ટ પર રહેતા હતા? હા, રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા છે. પૈસા કોણ કાઢતું હતું? એ બધા ફાઇનાન્શિયલી તો મેં જ કરેલું છે બધું. સવાલ એ છે, મૂળ સવાલ એ છે કે કોઈ સાધુ હોય તેના પર વિશ્વાસ તમે કેવી રીતે કરો? વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ. એટલે તમને એવું લાગે છે કે તમારી પર કોઈ ક્રિયા કરી હોય તમે ખેંચ્યા હોય? હા, એવું થઈ શકે, બની શકતી કોશિશ તો એ જ છે, કારણ કે એ નાગા સાધુ છે, તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ, અને એવી રીતે જ એવું જ થયું છે. જબરજસ્તી કરી હોય એવું તો કઈ? નહીં, એવું જબરજસ્તી તો એવું કઈ નથી, બટ આ છે. તમે તમારી ઈચ્છાથી સાથેના સંબંધ રાખ્યો હતો? હા, એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજૂતી હતી. પછી એ વ્યક્તિ મને એવું કઈ નીકળ્યા અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર, એકચ્યુઅલી મારી પાસેથી 50,000 રૂપિયા લઈને તો બિકાનેર ગયા હતા, અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા પહેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા. બ્લેક મેજિક જેવી વિધિ ને એવી તેવી બધી ઘણી થયેલી છે. એટલે એકચ્યુઅલી નાસિકમાં પણ એક વિધિ થયેલી છે, ને ઉત્તરાખંડ હરિદ્વારમાં પણ ગંગા ઘાટ પર બી એવી વિધિ થયેલી છે. બીજા બધા સાધુઓ દેખાય છે લગ્ન
કે અન્ય વખતે તો એ લોકો સાથે શું તમારી ચર્ચા થઈ અથવા હા, એવા ઘણા બધા પક્ષધાર છે અને અપક્ષધાર પણ છે જે મારા સપોર્ટમાં છે અને એ લોકો મને ન્યાય અપાવવામાં મારી મદદરૂપ કરે છે. જૂનાગઢમાં જે સાધુનો વિવાદ ચાલે છે, તમને લાગે છે કે આ વિવાદ ખરેખર સત્તાને લીધે થાય છે? એ જસ્ટ પોલિટિક્સ છે ને, એને કોઈ લેવા દેવા નથી મને. હા, છેલ્લો સવાલ, હવે ક્યારે પોલીસ આ ફરિયાદ સાઈડ થી કરશો? લઈને ક્યારે પોલીસ ફરિયાદ કરશો અને ન્યાય માટે હું આજે જ પોલીસ ફરિયાદ કરી રહી છું ને હું આજે જ ન્યાયની માંગણી કરીશ. શું ભાઈ તમે માંગ શું હશે તમારી? મને એ જ કે મારી સાથે જે થયું છે એનો મને ઇન્સાફ મળે અને એ જે સાધુ છે ડુપ્લિકેટ છે અને એ કોઈ ગોવિંદગીરી નથી, એ ગોવિંદ પુરોહિત છે. એના ગુરુ હરિગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર. મેં એમની સાથે બી ન્યાય માટે ગઈ હતી, જે એમણે મને ન્યાય નથી આપ્યો અને બેટા બેટા કરીને વાતને પડતી કરી, કારણ કે એ પોતે પ્રયાગરાજનો કુંભ રચી રહ્યા છે. હરિગીરી મહારાજ એમનું નામ છે, એમના એ શિષ્ય છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડીયો મૂકતો હોય છે. તો હરિગીરી બાપુનું નામ બતાવ્યું, ઇન્સ્ટાગ્રામ ઉપર એમની સાથેના ફોટા મૂક્યા અને બાપુની આજુબાજુ ફરતો હતો ને બાપુ એને બધી જ રીતે કામ ચિંતાતા. અને જોઈ લો પંચનામ આ છે ફૂલ સ્ક્રીન માં બતાવો ગોવિંદની આઈડી. અને ફૂલ સ્ક્રીન મારી દીકરીને વિનંતી છે કે આઈડી ઉપર રિપોર્ટ કરો અને ખબર પડવી જોઈએ કે એને શું ધંધા કર્યા છે. ઓમ નમો નારાયણ, પંચનામ, જૂના અખાડા, જય શ્રી મહાકાલ. શું સાબિત કરવા માંગે છે ભાઈ તું સાધુ છે? પેલા ચોખવટ કરી દે, આ સાધુ હોય જ ન શકે કિશન. આ ગોવિંદ પુરોહિત છે, આ કોઈ સાધુ નથી દીક્ષિત. આ ગોવિંદ પુરોહિત છે અને લખ્યું મહંત ગોવિંદગીરી મહારાજ. અરે સાલા તું મહંત નહીં, તું ચીટર છે, તું ચોર છે, તું એ આ સમયનો સૌથી નકારો, નકામો, નફટ, નાલાયક અને હરામી માણસ છે દીક્ષિત. આ પ્રકારના ધંધા કરવાના હતા મારા ભાઈ તારે. આ પ્રકારના ધંધા કરીને તારે પંચનામ જૂના અખાડાને બદનામ કરવાનું, તારે સનાતન ધર્મને બદનામ કરવાનો, લાંબી જટ્ટા રાખીને ફોટા પડાવવાના, ફોટા સત્સંગ કરવાથી ભાઈ તું સાધુ નથી થઈ જતો, નથી તારામાં લગ્ની લાગતી. જોઈ લે બાજુમાં બીજો ચહેરો ગોવિંદગીરીનો કિશન, કે એક બાજુ તું પંચનામ જૂના અખાડામાં ગોવિંદગીરી મહારાજ લખે છે અને બાજુમાં મહારાજ કેવા ધંધા કરે છે. આ પરિસ્થિતિ છે ભાઈ. અને એટલા માટે બોલીએ છીએ કારણ કે દીક્ષિત મહિનામાં 4 દી એવા હોય કે સાધુ સંતો ઉપર ક્યાંક જમીન, ક્યાંક લેન્ડ ગ્રેબિંગ, ક્યાંક બળાત્કાર, ક્યાંક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ક્યાંક મહિલા સાથેની આ પ્રકારની ઘટના. આ જ ધંધા ચાલે એક પછી એક. સ્વામિનારાયણ સંપ્રદાય હોય, સનાતન સંપ્રદાય હોય, કોઈ પણ જ્યાં આપણે આસ્થાથી જ્યાં માથું ટેકાવીએ છીએ દીક્ષિત, એ તમામ જગ્યા આ ધંધા થઈ રહ્યા છે. બે દ્રશ્યો તો જોઈ લ્યો. આ મગજમાં નથી ઉતરતું કે તમે એક બાજુ પંચનામ જૂના અખાડાની વાત કરો, તમે લાંબી જટા રાખીને વાત કરો, તમે કપાળ ઉપર ચંદન ઘસો અને બાજુમાં મહિલાઓ સાથે આ ધંધા કરો. કેવા સંબંધો રાખો સાલાઓ કે જે બોલવા મારી પાસે શબ્દ નથી હોતા. કે તમે ભારત ભૂમિના જે ખંડ હોય છે, કે જે જુનાગઢની તપોભૂમિ છે, તમે આ તપોભૂમિને બદનામ કરવા માટે નીકળ્યા છો. આ પરિસ્થિતિ છે સાહેબ આપણી મહિલાઓ સાથે. અને દીક્ષિત આવા ફોટા તો કોઈ ના મૂકે. એવા ફોટા અને કેસરી કલરના કપડામાં મૂક્યા છે. એ જે દીકરી છે, જે બેન છે, એ આજે ખુલ્લીને સામે આવી છે કે મેં આ મુદ્દે હરિગીરી બાપુને કીધું છે કે તમારું નામ મારી પાસે વટાવતો તો બસ એ જ આશા છે કે ન્યાય મળે. દીક્ષિત 50,000 રૂપિયાનું બૂચ મારીના ભાઈ મને લાગે છે પંજાબ કે હરિયાણાનો બીજો કોઈક આશ્રમ પકડી લીધો હોય છે. અરે બીજી કોઈક બાઈ પકડી લીધી છે. બીજો પંજાબ હરિયાણાનો કોઈ આશ્રમ ન્યા. દીક્ષિત આ રીતે ફરતું રહેવાનું, વ્યભિચાર કરતો રહેવાનો. દીક્ષિત આમ મને લાગે છે આ લોકોને આ કપડા પાછળ એક આ મજા મસ્તી મળી ગઈ છે કે આપણે આ કપડા પહેરી લઈએ તો લોકો આપણને બાપુ કહેશે, આપણું કોઈ કઈ બગાડી નહીં શકે. બસ અને એટલા માટે ધંધા કરવાના. તમને મજા આવે ત્યારે તમે સાધુ બેહીનો ઓમ નમો નારાયણ ચાલુ કરી દો. તમને મજા આવે ને તમે સંબંધમાં વયા જાઓ, તમે લગ્ન કરી લ્યો. આ શું માંડ્યું છે? તમને મજા આવે ત્યારે ભગવાન મેર લેવાના. તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આ કેવા શબ્દો લખ્યા, હટાઈ નાખજે ગોવિંદ. તને કહું છું કે આ પ્રકારના શબ્દ તને કોઈ જાતની તું ને લખી નાખ કે હું વ્યભિચારી માણસ છું. વ્યભિચારી માણસ જ શોભે જ ભાઈ તને. અને આ એટલા માટે બોલીએ છીએ કારણ ખબર? કારણ કે નાના નાના સંતાનો હોય ને ત્યાંથી એમ કહેવાતો હોય કે ગુરુના શરણોમાં આશીર્વાદ લેવાના, આશ્રમમાં જવાનું. આ બોલીએ એટલે પરિવારોની આંખો ઉઘડે કે ક્યાંય પણ બેન, દીકરી, ભાઈ. ટીમને કહેશ કે 2 વિન્ડો બતાવો. તમે મોકલતા પહેલા વિચારજો આ વ્યભિચારીઓ આવા પહેર્યા છે ભાઈ. હવે તમે નક્કી કરજો તમારે કેટલા વિશ્વાસથી કેટલી શ્રદ્ધાથી તમે પાખંડી સંતને ઓળખી જાવ તો સારું છે. કારણ કે તમે જોઈ લ્યો આ ધંધા. દીક્ષિત આ 4 તસવીર એકમાં જો કેવા ફોટા પાડે, દિલ ગાર્ડન. એક બાજુ કારમાં ફરવું, બીજી સાથે દીક્ષિત મહિલા સાથે અર્ધનગ્ન તસવીરો બતાવી શકાય એવી પરિસ્થિતિ નથી.
આ પ્રકારના ધંધા એ માંડ્યા છે. આજે 6 મહિને આ દીકરીએ બહાર આવી છે ને ખુલ્લીને કીધું કે મારી સાથે મને એમ કીધું હતું કે હવે મારે સંસારિક થઈ જવું છે. જો મુંબઈમાં તાજ હોટલની બહાર ફોટો દીક્ષિત કોઈ ક્યાં બાવા છે? અરે સલૂનમાં આરામ સારામાં સારા સલૂનમાં આઈફોન. કોણ કહે છે ભાઈ તું શું કરવા ધર્મને બદનામ કરવા નીકળો છે? હું ફેસબુક ઉપર ને આજકાલ જ વિડીયો જોઉં છું ને મારું દિલ મને લાગી આવે છે, મને દુઃખ થાય છે કે યાર આ બધા શું ધંધા માંડ્યા છે. આ સાધુના રૂપમાં ફરતા આ નાલાયકો છે, આમને ઓળખો, કારણ કે નહીતર આવનારા સમયમાં ધનોત પનોત નીકળી જશે. જે મહંત અને જે પોતાની પાછળ પોતાને મન થાય એવા નામ લખાવીને બેઠેલા લોકો એ તમારું જીવન હરામ કરી દેશે. કારણ કે આમને આ જ કરવું છે, પાખંડ કરવા છે અને પાખંડના નામે મજા કરવી છે, ગાંજો પીવો છે, ચરસ પીવો છે, યુવતીઓ સાથે સંબંધ રાખવા છે, મોંઘા ફોન વાપરવા છે અને પોતાની પદવી જોઈ લો, ચશ્મા, દાઢી અને આ બ્લોગરથી કમ છે. આ શું કરવા ભાઈ? તું સંસારિક બનીને રખડ ને ભાઈ.